હેલો ફ્રેન્ડ્સ, તો હવે અમે આવ્યા છીએ મેન હરિદ્વારનું જે હરકી પોળી ફેમસ ઘાટ છે ને ત્યાં કને આવ્યા છીએ. ત્યાંની આરતી જોવા માટે અને ત્યાંનો જે ઘાટ છે ને તે માણવા માટે. કેમ કે આરતી તો લગભગ પૂરી થઈ ગઈ હશે. 6 થી 7નો ટાઈમ હોય છે ને અમે 7 વાગે પહોંચ્યા છીએ. ખાવાના ટાઈમે અમે આવ્યા છીએ. અમુક અહીંયાના જે ફેમસ મંદિર છે એ અમારે સવારે રહી ગયા ફરવાના. તો અત્યારે અમે છીએ અહીંયાની પાર્કિંગમાં. કેટલી મોટી પાર્કિંગ છે જો. પાર્કિંગ એટલી મોટી ને કે હવે પાર્કિંગમાં ચાલીને થાકી જાય. હા, બહુ જ મોટી પાર્કિંગ છે. અહીંયા કને ગંગા પાણી લઈ જાય ને લોકો ઘરેથી, એની બોટલું મળે છે. ઘાટમાં નાહવા માટે શોર્ટ્સ લેવા હોય તો શોર્ટ્સ પણ અહીંયા મળે છે. हेलो तो गली में ले हेलो एम को गले वाले ना मला हर हर महादेव. ખીચા કાતરુંથી સાવધાન રહેવું પડે કેમ કે બહુ ભીડ છે. જગ્યાએ જગ્યાએ બોર્ડ લાગેલા છે ખીચા કાતરુંથી સાવધાન. કેમ કે ધક્કાધૂમી હોય ને જરામાં લોકો ખીચા કાપી લે. हर हर महादेव. बस चीनो अगरबत्ती तो फटता नहीं
મજા આવી જીનું ને હે લાગતું તો નથી મોઢામાંથી તો નથી લાગતું. क्या है आरती का टाइम आरती का टाइम सुबह का 5:30 बजे 5:30 और शाम का 6:50 पे शुरू हो जाती है और 7:15 बजे समाप्त हो जाती है. હર હર ગંગે हर हर गंगे. ઘાટ બહુ મોટો છે હજી અમે આગળ જઈએ છીએ અહીંયા કને આવા ટોટલ 2000 મંદિર છે ને જગ્યાએ કેટલાય ઘાટ છે જે હરિદ્વાર ગયા છે એને તો ખ્યાલ જ હશે પણ અત્યારે બહુ મજા આવે છે અહીંયા કને બહુ જોરદાર રોનક છે પાછળની બાજુ માર્કેટ છે હા હાથ પકડ અહીંયા કને તમે પાણીની સ્પીડ જો જોરદાર છે ઓહ વાહ કદાચ ખતરનાક છે. હા છે જોરદાર ધવલ આ ઘાટ અહીંયાનો મેઇન ઘાટ છે મને આ ઘાટ જોવો હતો જે આપણે પિક્ચરોમાં જોતા હોઈએ તો વધારે પડતો આ ઘાટનો બહુ બતાવવામાં આવે છે મૂવીઝમાં પછી ઘણી બધી સિરિયલોમાં તો એ આ ઘાટ છે હરકી પૌડીનો મેઇન ઘાટ તો હવે અમે આવ્યા છીએ હરકી પૌડીમાં એક સ્ટ્રીટ ફૂડ માર્કેટ છે જ્યાં કને છે ને બધી દુકાનો છે ને વ્યવસ્થિત લાગે છે નહીંતર અહીંયા કને બધી દુકાનોના હાલત છે ને આપણે મજા ના આવે પર્સનલી મને મજા ના આવે મને થોડુંક વ્યવસ્થિત જોઈએ થોડીક જેને કહેવાય ને એમ આચાર વિચારવાળી જોઈએ તો અહીંયા કને બધી વ્યવસ્થિત છે અમુક ફ્રેન્ચાઇઝીવાળી પણ શોપ છે ને સારા ઘરના લોકો પણ અહીંયા કને ખાય છે તો અમે પણ અહીંયા કને પાણીપુરી ચાટ એ બધી વસ્તુ ટેસ્ટ કરશું ને અહીંયા કને અત્યારે બહુ જ ભીડ છે જો નાસ્તામાં આ સામે હરકી પૌડીનો ગેટ છે ને ત્યાં કને જ માર્કેટ છે તો અહીંયા કને જેટલી પણ શોપ છે ને બધી વ્યવસ્થિત છે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આમ કેમ ઘાસ છે ને પાણીપુરી ચાટ મસ્ત છે. હે સારી હતી. ભાઈ ખુશ્બુની ફેવરેટ પાણીપુરી અત્યારે અમે જેટલા છે ને એમાં અમારા બધાની ફેવરેટ છે, ખાલી મારી એકલીની નથી. ને સારી હતી પાણીપુરી. 20 રૂપિયાની 4 પાણીપુરી ખાધી મજા આવી કેટલી વસ્તુ એમ થાય શું જોઈએ કન્ફ્યુઝ થઈ જાય. બે બાજુ ફૂલ માર્કેટ છે. કાલે હજી સવારના આપણે મંદિરે જશું દર્શન કરવા. તમને અહીંયા કને બધા નાના મોટા શંખ જોવા મળે છે તો અમને અહીંયા કને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે હલો કરો હલો હેલો. તો હવે અમે આવ્યા છીએ ડોમિનોઝમાં પિઝા ખાવા માટે